તો આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ મુદ્દો, જેમાં ગેમ ઝોનમાં ફાયર એનઓસી સાધન ન હોવાનો ખુલાસો થયો છે। ફરી એક વખત આ ઘટના સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ઇમરજન્સી માટે અલગથી એક ગેટ મુકાયો હતો। ઘટના બાદ ગેમ ઝોન ચોક્કસ સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે। શોર્ટ સર્કિટથી તણખા જડતા આ આગ લાગી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, જોઈ શકાય છે કે હજુ ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોન ભૂલાણું નથી, ત્યારે ફરી એક વખત રાજકોટની અંદર ફન બ્લાસ્ટમાં આગ લાગી હતી, પરંતુ એમાં પણ ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો। ચોક્કસ હિના, વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના સમયે જે ફન બ્લાસ્ટ છે નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલું છે, ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। તેને લઈને ફાયર વિભાગ છે તેના દ્વારા 2 ગાડી છે તે તાબડતોબ મોકલવામાં આવી હતી, કેમ કે રાજકોટમાં અગાઉ જે ટીઆરપી અગ્નિકાંડ બન્યું હતું તે ક્યારેય પણ રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યના લોકો ભૂલી નહીં શકે। અને કાલે રવિવારનો દિવસ હતો, ત્યારે અંદાજે 300 થી વધુ લોકો છે તે ફન બ્લાસ્ટમાં ગેમમાં રમવા માટે ગેમ ઝોનમાં રમવા માટે ગયા હતા। ત્યારે જે ત્યાં વાયરિંગ હતું તેમાં શોર્ટ સર્કિટ થયું હતું ને તણખલા લાગતા આગ લાગવાની ઘટના બની હતી। ત્યારે ત્યાંનો જે સ્ટાફ છે તે વેલ ટ્રેન્ડ હતો, તેના દ્વારા જે ફાયરના સાધનો હતા તેના દ્વારા તાત્કાલિક જ આગ છે તેના ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। ફાયરના જે સિલિન્ડર છે, સિલિન્ડરનો મારો ચલાવીને તાત્કાલિક આગ છે તેને રોકવામાં આવી હતી। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આગ છે તે કાબુમાં આવી ગઈ હતી અને ત્યાં એક્ઝિટ માટેનો અલગથી ગેટ મૂકવામાં આવ્યો હતો, જેમાં સ્ટાફ દ્વારા સમય સૂચકતા દાખવીને લોકોને સલામત રીતે બહાર ખસેડી દેવામાં આવ્યા હતા। ત્યારે જે ફાયર વિભાગ છે તેના દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં રિપોર્ટ આવ્યો છે કે જે આ ગેમ ઝોન છે તેના પાસે ફાયર એનઓસી અને ફાયરના સંસાધનો છે તે પૂરતા પ્રમાણમાં હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ તેના દ્વારા ફાયર માટેનો જે એક્ઝિટ ગેટ છે તે પણ બનાવવામાં આવ્યો હતો અને સ્ટાફ છે તેના દ્વારા વેલ ટ્રેન્ડ રીતે લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે। ત્યારે આગ લાગવાની ઘટના બન્યા બાદ જે ગેમ ઝોન છે તેને અચોક્કસ સમય મુદત માટે બંધ છે તે કરવામાં આવ્યું છે, કેમ કે ટીઆરપી અગ્નિકાંડને લોકો ક્યારેય પણ નહીં ભૂલી શકે। ત્યારે આ ઘટનાને હળવા લેવા તંત્ર માંગતું નથી અને અચોક્કસ સમય મુદત માટે જે આ ગેમ ઝોન છે તેને બંધ કરાવવામાં આવ્યું છે। હિના, જી દિવ્યેશ, અહીંયા સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે। અત્યાર સુધી તંત્ર શું કરે? જ્યાં સુધી મોટી ઘટના ન બને ત્યાં સુધી જાગતું નથી, ખાલી જાગવાના ડોળ કરે છે। ત્યારે અત્યારે ખાલી હાલ પૂરતું બંધ કરીને સંતોષ માની લીધો છે। તંત્ર દ્વારા શું અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસીના જે રાજકોટનું ફાયર વિભાગ છે તેના દ્વારા અત્યારે ઊંડાણપૂર્વક તપાસ છે તે કરવામાં આવી રહી છે। 4 જણાની તપાસ કમિટી છે તે બનાવવામાં આવી છે। ફાયર લાગવાનું જે પ્રાથમિક કારણ છે તે શોર્ટ સર્કિટના લીધે બહાર આવ્યું છે, પરંતુ આજે 4 સભ્યોની જે તપાસ ટીમ છે તેના દ્વારા સંપૂર્ણ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। તે તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ જે આ બંધ કરાયેલું જે ફાયર ઝોન છે તેને ફરીથી શરૂ કરવામાં આવે છે કે નહીં, તેને મંજૂરી આપવામાં આવે છે કે નહીં, તે સૌથી મહત્વનું છે। પરંતુ અત્યાર સુધીમાં જે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે તેમાં ફાયર એનઓસી અને ફાયરના સંસાધનો પૂરતા પ્રમાણમાં હોવાનું સામે આવ્યું છે। પરંતુ જે આ 4 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે તેના દ્વારા તમામ પહેલું છે તેને બારીકાઈથી ચકાસ કરવામાં આવશે અને તમામ ચકાસણી પૂર્ણ કર્યા બાદ જ જે અંતિમ રિપોર્ટ આવશે ત્યારબાદ આ ફાયર એનઓસીને ફરીથી ફાયર એનઓસી સહિતના તમામ સંસાધનો પૂરતા પ્રમાણમાં હોવાનું અત્યારે સામે આવ્યું છે। પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ પૂર્ણ થયા બાદ જ જે આ ગેમ ઝોન છે તેને શરૂ કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહેશે। હિના, જી દિવ્યેશ, કોઈ અધિકારીઓ અત્યાર સુધી સામે આવ્યા છે? કારણ કે આપણે જોયું છે કે ડોળ કરવામાં આવ્યો હતો, તાબડતોડ ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ પરિસ્થિતિ 2 વર્ષ પછી પણ હજુ એની એ જ પરિસ્થિતિ છે। હજુ ફાયર એનઓસીનો અભાવ જોવા મળી રહ્યો છે। ન કરે નારાયણ, આ તો મોટી દુર્ઘટના ઘટી હોત તો ફરી પાછું તંત્ર જવાબદાર, કોણ જવાબદાર? ચોક્કસ હિના, સૌથી મહત્વની વાત એ છે કે ટીઆરપી અગ્નિકાંડ બન્યા બાદ જે તંત્ર છે તેના દ્વારા રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચેકિંગના દાવાઓ કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે ઢોલ નગારા વગાડીને કહ્યું હતું કે ફાયર એનઓસી વિનાના કોઈ પણ ગેમ ઝોન છે તેને શરૂ કરવામાં નહીં આવે। પરંતુ 2 વર્ષ આ ઘટનાને વીત્યા ત્યાં જ રાજકોટમાં ફરીથી આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં ફાયર એનઓસીની પણ
વાતો છે તે કરવામાં આવી રહી છે, ત્યારે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે રાજકોટનું ફાયર વિભાગ છે તે દાવા કરી રહ્યું છે કે દરરોજ ચેકિંગ કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારનું ગેમ જી બિલકુલ દિવેશ, આપને રોકવા માંગીશ. આપણી સાથે અમિત દવે છે, ચીફ ફાયર અધિકારી છે રાજકોટ મનપાના, એ આપણી સાથે જોડાયા છે. અમિતભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પરંતુ અહીંયા સવાલ અનેક ઉઠી રહ્યા છે, કારણ કે હજુ આપણે ટીઆરપી ગેમ ઝોનમાં જોયા, નિર્દોષોને ગુમાવ્યા, તાબડતોડ તમે ચેકિંગ કર્યું અને દાવા કર્યા કે હવે ફાયર એનઓસી વગર કોઈ બિલ્ડિંગ નહીં હોય, કોઈ ગેમ ઝોન નહીં હોય. પરંતુ આ ગઈકાલે જે ઘટના બની એ ખૂબ જ કહેવાય બેદરકારી, ફાયર એનઓસી નો અભાવ છે. તો શું કરી રહ્યા છે ફાયર અધિકારીઓ અને ફાયર વિભાગ? જે ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગેલી હતી ગઈકાલે, એ ઉપર જે લાઇટ હોય એની અંદર શોર્ટ સર્કિટ થયો હતો, સ્પાર્કિંગ થયું હતું, અને ત્યાંની ફાયર સિસ્ટમ ઓટોમેટિક અને ફાયર સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં છે. બીજું કે એ લોકોના સ્ટાફે એ આગને લગભગ 1 થી 2 મિનિટની અંદર બુઝાવી નાખી છે. અમિતભાઈ, આગને બુઝાવી નાખી, પરંતુ સવાલ અહીંયા એ છે કે જ્યારે ટીઆરપી ગેમ ઝોન થયો હતો ત્યારે તાબડતોડ ફાયર વિભાગ છે તમામ જગ્યાએ ચેકિંગ કરતું હતું, પરંતુ અહીંયા ફરી એક વખત ફાયર એનઓસી નથી. કેવી રીતે ફાયર એનઓસી આપી દેવામાં, બિલ્ડિંગ ખડકી દેવામાં આવે છે? ક્યાંક ને ક્યાંક આપની પણ કચાશ છે. ફાયર બ્રિગેડની કોઈ કચાશ નથી. ફાયર બ્રિગેડને એ જે ગેમ ઝોનનું જે ફાયર એનઓસી રિન્યુ કરેલું છે એમાં અમે લોકો 7 જણાની ટીમે ચેક કરીને પછી જે લોકોને રિન્યુ એફએસઓ એ કરેલું છે. તો ગેમ ઝોનમાં, આ જે ગેમ ઝોનમાં ઘટના ગઈકાલે બની એની પાસે ફાયર એનઓસી હતું? સાંભળો, હા, ગેમ ઝોન ને એનઓસી છે, અને એનઓસી દીધા પછી એવું નથી કે કોઈ જગ્યાએ આગ ન લાગે. નહીં, આગ ન લાગે જે છે અત્યારનું જે આ તાપમાન છે એના લીધે કોઈ જગ્યાએ સ્પાર્કિંગ થયો અથવા તો વાયરિંગમાં કઈ પ્રોબ્લેમ થયો તો એ વસ્તુ તો કોઈ જગ્યાએ ન થાય એવું તો કોઈ પેલું થઈ જ ન શકે. એટલે આગ લાગી છે, એ લોકોએ બુઝાવી નાખી છે, અને કોઈ પણ પ્રકારના રિસ્ક ફેક્ટર ત્યાં આગ લાગ્યા પછી જોવા નથી મળ્યા. આગ લાગી ત્યારે તરત જ એ લોકોના બધા એક્ઝિટ ખુલ્લા હતા, બધા જ માણસો બહાર નીકળી ગયા હતા, અને કોઈ જગ્યાએ કાંઈ જ પ્રોબ્લેમ નથી થયો. જી અમિતભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. ફાયર એનઓસી હોવી એ બરોબર છે, પરંતુ સાધનો જે એ ચાલી રહ્યા છે અને વારંવાર ચેકિંગ થવું, આ બધી જ જવાબદારી ફાયર વિભાગની આવે છે. દિવ્યેશ પણ આપણી સાથે જોડાયેલા છે. જી દિવ્યેશ, ચીફ ફાયર અધિકારી તો એવું કહે છે કે ફાયર એનઓસી છે અને ફાયર એનઓસી આપી દીધા પછી કોઈ આગ લાગે નહીં એવું તો ના બને, પરંતુ ચોક્કસથી એવું નથી કહેતા દુર્ઘટના સર્જાતી હોય છે, પરંતુ સમયે ફાયર વિભાગ જે છે તે ગેમ ઝોનમાં ચેક કરે છે. સવાલ એ ઉઠી રહ્યા છે, શું સાધનો સમયે ઉપયોગ થતા હોય છે, જામ થઈ ગયા હોય, એ બધું ચેકિંગ કોનું કામ હોય છે? ચોક્કસીના રાજકોટનું જે ટીઆરપી અગ્નિકાંડ બન્યો હતો ત્યારબાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં સરકાર છે અને તંત્ર છે તેના દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે ફાયર એનઓસી વિના એક પણ પ્રકારના ગેમ ઝોન કે બિલ્ડિંગ છે તેને મંજૂરી આપવામાં નહીં આવે. ભલે રાજકોટનું જે આ ફનબ્લાસ્ટ છે તેના પાસે ફાયર ઝોન હતું, પરંતુ રાજકોટ ફાયરના જે અધિકારીઓ છે, ફાયરની ટીમ છે, તેની જવાબદારી છે કે આ પ્રકારના ગેમ ઝોન છે ત્યાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવે, તેના દ્વારા તેમાં જે સંસાધનો હોય છે તે પૂરતા પ્રમાણમાં ચાલુ છે કે નહીં, આ તમામ જવાબદારી છે તે ફાયર વિભાગની હોય છે. કેમ કે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ, રાજકોટમાં એક વખત આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ ગઈ છે, કેમ કે આ જે ગેમ ઝોન હોય છે તેમાં નાના ભૂલકાઓ છે તે રમવા માટે આવતા હોય છે, પરિવાર સાથે લોકો રમવા માટે આવતા હોય છે. ગઈકાલે રવિવારનો દિવસ હતો, અંદાજે 300 થી વધુ લોકો છે તે આ જે ફનબ્લાસ્ટ છે ત્યાં આવ્યા હતા, આ ગેમ ઝોનમાં ગેમ રમવા માટે આવ્યા હતા, ત્યારે આ પ્રકારની દુર્ઘટના છે તે સર્જાણી હતી. પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી હતી, કેમ કે જ્યાં 300 થી વધુ લોકો હતા, જે નાનું સ્પાર્ક થયું હતું, સ્ટાફ છે તેના દ્વારા સમય સૂચકતા દાખવવામાં આવી હતી અને તરત જ તેના પાસે રહેલા જે ફાયર સંસાધનો છે તેના દ્વારા આગ બુઝાવી દેવામાં આવી હતી, અને જે એક્ઝિટ ગેટ હતો ત્યાંથી લોકોને સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જો આ આગ વધુ પ્રમાણમાં લાગત તો કેવડી મોટી જાનહાની થાત,
તેનો કોઈને પણ ખ્યાલ નહોતો. સૌથી મહત્વની વાત એ છે કે ફાયર વિભાગ છે તે એક તરફ દાવા તો કરી રહ્યું છે કે તેઓ સમયાંતરે ચેકિંગની કામગીરી કરે છે, પરંતુ આ દાવા છે તે પોકળ સાબિત થયા છે. ફાયરના સંસાધનો છે તે પૂરતા પ્રમાણમાં ચાલુ છે કે નહીં તે તમામ જોવાની જવાબદારી છે તે રાજકોટના ફાયર વિભાગની છે. હિના. જી બિલકુલ દિવ્યેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.